રેડી સ્ટાર્ટ. ફકરો. એકતા અને નિષ્પક્ષ અવાજમાં દુર્ઘટનાનો પ્રતિભાવ આપવાથી માત્ર રાષ્ટ્રીય ઓળખ જ નહીં પરંતુ કરુણા, સહાનુભૂતિ અને ન્યાય જેવા સહિયારા મૂલ્યો પણ મજબૂત થાય છે. તે નાગરિકોને રાજકીય કે સાંસ્કૃતિક મતભેદોથી આગળ વધીને એક તાંતણે બાંધે છે. એકતામાં રહીને આપણે આપણા સમાજને એવા લોકોથી બચાવી શકીએ છીએ જેઓ ભેદભાવ અથવા કોઈ ખોટી માહિતી ફેલાવવા માટે આતંકનો ઉપયોગ કરે છે. જેમ કે પહેલગામના આતંકવાદીઓનો સ્પષ્ટ ઉદ્દેશ હતો. જ્યારે લોકો શોક મનાવવા અને યાદ કરવા માટે ભેગા થાય છે ત્યારે આ સહિયારો શોક આપણી માનવતા અને આપણા રાષ્ટ્રની શક્તિનો આધાર બની જાય છે. રાષ્ટ્ર સાથે એકતાનો અર્થ એ છે કે તમારા સાથી નાગરિકોના સંઘર્ષોમાં તેમની પડખે ઊભા રહેવું, તેમના અધિકારો અને તેમના ગૌરવનું રક્ષણ કરવું. મને એ બધા નાગરિકો પર ગર્વ છે જેમણે આ પરંપરા સ્થાપી છે અને તેનું પાલન કર્યું છે. આ પ્રસંગનો ઉપયોગ સ્થાનિક રાજકીય લાભ મેળવવાના સાધન તરીકે કરવો એક એવા નેતૃત્વને દર્શાવે છે કે તેણે રાષ્ટ્રીય તાકાતના સ્વરૂપને મૂળભૂત રીતે ખોટી રીતે સમજ્યું છે. ફકરો. આપણું દુઃખ અને ગુસ્સો સસ્તા નથી અને તેને હળવાશથી લઈ શકાય નહીં. જો કે હવે આવા પ્રસંગોનો ઉપયોગ રાજકીય લાભ માટે થતો જોવા મળે છે. નેતાઓ નાગરિકોને રાષ્ટ્ર સાથે ઊભા રહેવા વિનંતી કરે છે પરંતુ ઘણીવાર આ સૂત્રનો ઉપયોગ સરકારના કાર્યો માટે નિર્વિવાદ સમર્થન મેળવવા માટે થાય છે. દેશભક્તિ અથવા એકતાને સત્તામાં રહેલા લોકોના સમર્થન સાથે જોડવી એ લોકશાહી ભાવના સાથે વિશ્વાસઘાત છે. સાચી એકતા અવાજોને દબાવવાથી નહીં પરંતુ રાજકારણથી ઉપર ઉઠીને સંવાદિતા અને એકતાને પ્રોત્સાહન આપવાથી આવે છે. આપણે સાવધ રહેવું પડશે. ઇતિહાસ એવા ઉદાહરણોથી ભરેલો છે જ્યાં એક તરફ સરકારોએ રાષ્ટ્ર અને બોલવાનો દાવો કર્યો હતો અને બીજી તરફ પોતાના જ લોકોના એક મોટા વર્ગને વ્યવસ્થિત રીતે ચૂપ કરી દીધો હતો. શાંતિ અને અહિંસક વિરોધ વિશે બોલવા બદલ સજા પામેલા નાગરિકોની યાદી લાંબી છે. આજે ઘણા વિદ્યાર્થીઓ, સંશોધન પ્રોફેસરો, પત્રકારો, સામાજિક કાર્યકરો, વિપક્ષી નેતાઓ જામીન વિના જેલમાં છે. શા માટે? મુખ્યત્વે નાગરિક સમાજને ડરાવવા માટે. ફકરો. બીજી બાજુ સત્તામાં રહેલા લોકો લગભગ કંઈ પણ કરી શકે છે. પછી ભલે તે ઓનલાઈન ગુંડાગીરી હોય, અભદ્ર ભાષા હોય, હિંસા ભડકાવવી હોય અને આપણા સુરક્ષા દળોના નાયકોનું અપમાન પણ હોય. સ્ટોપ.